અને એમણે બધું જાણી લીધું, ઇવન જીઓગ્રાફી ઓફ ધ વર્લ્ડ. એને બધી ખબર છે કે ક્યાં કન્ટ્રીમાં કેવા પ્રકારના ઓશન છે, કેવા પ્રકારના માઉન્ટેન છે, કેવા પ્રકારના લોકો છે, એવરીથિંગ. અને 15 દિવસ આ રીતે વીતી ગયા. એ માણસને તો ખબર ન પડી, રીડિંગમાં એટલો ખોવાઈ ગયેલો કે ખબર જ ન પડી 15 વર્ષ કેમ જતા રહ્યા. બેન્કર મૂંઝાણો કે કાલે હવે જયારે 15 વર્ષ પૂરા થવા આવ્યા એના એન્ડના દિવસે, કે જ્યારે હવે ઓલાને રિલીઝ કરવાનો હતો વ્યક્તિને, અને રિલીઝ તો કરવાનો હતો પણ સાથે આમની પ્રોપર્ટી પણ એને બધી આપી દેવાની હતી. બેન્કર મૂંઝાણો, કરવું શું? આગલી રાતે એને ઊંઘ નથી આવતી કે કાલે સવારે 5 વાગે આ ભાઈના 15 વર્ષ પૂરા થઈ જાય છે અને આ બધી મારી પ્રોપર્ટી એને જતી રહે, હું શું કરીશ? બરાબર, આ તો શરત હતી, હવે તોડાય એમ હતી નહીં. અને એમ કે મારા દીકરાએ 15 વર્ષમાં એક પણ વાર ક્યારેય છટકવાનો પ્રયત્ન ન કર્યો. તો એને વિચાર આવે છે કે આને હું છે ને હવે કોઈ ઉપાય તો છે નહીં, હવે મારા પ્રોપર્ટી હું આને ન આપી શકું તો મારું શું થાય? કે બેન્કર મનમાં વિચારે છે. રાત્રે તો બંદૂક પડી છે ડ્રોવરમાં, તો વિચાર કરે છે કે જઈને અત્યારે કોઈને ખબર નથી, રાત્રિનો સમય છે, વોચમેન પણ સુઈ ગયો છે, ઉડાડી દઉં કે. અને આત્મહત્યા કરી છે એવો કેસ બનાવીને કે ચાવી તો એની પાસે હતી, બેન્કર પાસે, એના જ કોર્ટયાર્ડમાં હતું. એવું કોઈ કાવતરું કરી નાખી શકી, બરાબર, સુસાઇડ નોટ લખી નાખી શકી. એટલે આવી બધી કન્સ્પિરસીનો આઈડિયા સાથે એ બંદૂક લઈ, એમની પિસ્તોલ જે કઈ હતું એ લઈને જાય છે જેલમાં. ધીમેથી દરવાજો ખોલે છે, અંદર જાય છે. તો ઓલો ભાઈ તો હોતો જ નથી. ટેબલ ઉપર એક કાગળ પડ્યો હોય છે, કાગળમાં કંઈક લખ્યું હોય છે. એ જે એન્ડ પેરેગ્રાફ છે શો સ્ટોરીનો, દેટ ઇઝ વેરી વેરી વન્ડરફુલ. એન્ટોન ચેકોના શબ્દોમાં તમે જો પેરેગ્રાફ વાંચો, યુ વિલ રિયલી એસ્થેટિક પ્લેઝર ઇટ વિલ ગીવ યુ. એટલે કાગળમાં પછી એ યુવાને એવું લખ્યું હોય છે કે ભાઈ મેં અત્યારે ખૂબ વાંચ્યું છે, મને દુનિયાની બધી વસ્તુની અત્યારે ખબર છે, અને મને અત્યારે કાંઈ હવે કોઈ શું કહેવાય, કોઈ વસ્તુની મને કોઈ ડિઝાયર જ નથી. I know everything and I do not I want nothing. I know everything and I want nothing. I despise your property કે એવું લખ્યું એમણે કાગળમાં. મારે તમારી મની કે હવે જોતી જ નથી. યુ એન્જોય યોર લાઈફ. આપણી શરત મુજબ 15 વર્ષ મારે અત્યારે પૂરા થઈ જાય છે, એટલે તમારે મને તમારી પ્રોપર્ટી તો બધી આપવાની રે, પણ એ કે હું ડેલિબરેટલી સામેથી જ આ વસ્તુને હું બ્રેક કરું છું. કે એટલે કે હજી 15 વર્ષ એક્ઝેક્ટ પૂરા થાય એને 2 કલાક પહેલા જ હું અહીંયાથી કે ભાગી જાઉં છું. આઈ ડુ નોટ વોન્ટ યોર પ્રોપર્ટી. જો એટલે કે રીડિંગ થઈ ગયું, નોલેજ થઈ ગયું બધું, ધેન પર્સન people have no desire. When you reach at that level, when you have no desire, you are a happy person, happiest in the world. Definition of happiness is the most happiest person in this world is one who does not have any desire. Desire causes the sadness and unhappiness. Reason is this. So that is what reading. So reading will remove your sadness. It will enlighten you. Ideally, if we talk about reading, reading will enlighten, reading will support anytime, reading will encourage in taking any step, taking any decision, go to reading. Mahatma Gandhi used to say that whenever I feel uncomfortable in my life, or whenever I am in a position that I can't take decision, I used to go to Srimad Bhagavad Gita, where I will find solution and I will be relaxed.
So this is the power of reading. So he would not meet any person or not consult with any other human being, but he would prefer reading book. મહાત્મા ગાંધીજીએ ખૂબ પુસ્તકો વાંચ્યા હતા, ડાયટ ઉપર, એક્સરસાઇઝ ઉપર, મેન્ટલ વેલબિંગ ઉપર. So therefore he could do extraordinary things in his life. So that reading can do this. હિટલરનું એવું પણ કેવું છે, હિટલર બધા પરિચિત છો, જર્મન, સો હિટલરનું એવું કેવું છે કે મને કોઈ એવો કોઈ માણસ તમે મારી સામે લઈ આવો, કદાવર એકદમ બોડી ફિટ એકદમ, અને એકદમ હેલ્થી બોડી વાઇઝ, મને એનાથી બીક નહીં લાગે. પણ કોઈ વેલ રેડ પર્સન મારી સામે આવી જાય કે જેમને પુસ્તકો 10 વખત વાંચ્યા છે, એકનું એક પુસ્તક 10 વખત વાંચ્યું છે, એવો જો વ્યક્તિ મળી જાય તો મને એનાથી બીક લાગશે, એમનું કેવું છે. So when you learn to read, you will be born again. When you live them differently. Okay. So it will lead to enlightenment. Gives us knowledge. Okay, friends. So today we will discuss methods, and they are very easy. Few methods. So far we have discussed these many points. What is reading? Process, purpose, speed, common obstacles, and types. 4 major types that we discuss. And today we will discuss methods of reading. Methods of reading. So there are several methods of reading, and with different rates, different kinds of material and purpose. Very easy. Number one, first method is sub-vocalized reading. Then we have speed reading and proofreading. હવે ફર્સ્ટ જે 3 મેથડ તમારી સામે છે, પેલી 3, એ તો છે જ, પણ ફોર્થ જે છે SQ3R, that is very important. આપણે 4 માંથી એમ્ફસાઇઝ આપણે ફોકસ ક્યાં કરવાનું છે? SQ3R. જોઈએ આપણે સબ વોકલાઇઝ એટલે શું, સ્પીડ રીડિંગ એટલે શું, પ્રૂફ રીડિંગ એટલે શું. સબ વોકલાઇઝ રીડિંગ 3 પોઈન્ટ્સ. સબ વોકલાઇઝ્ડ એટલે આપણે વર્ડ ને સમજીએ. વોકલાઇઝ એટલે વોકલ એટલે રિલેટેડ ટુ સ્પીકિંગ, વોકલ. બરાબર, આપણે ગળામાં એક વોકલ કોડ હોય, વોકલ કોડ. આપણે જ્યારે બોલીએ ત્યારે એ વોકલ કોડ છે એ ઓપન થાય ને ત્યાંથી આપણું જે હવાનું પ્રેશર અંદરથી લંગ્સથી આવે અને ત્યાંથી એ અવાજ બને વોકલ કોડ્સથી, અને અવાજ પછી બહાર આવે માઉથમાંથી. અને માઉથમાં આપણા બધા ઓર્ગન્સ જે છે, લિપ્સ છે, ટંગ છે, ટીથ છે, આ બધાની હેલ્પથી આર્ટિક્યુલેશન થાય, એટલે પ્રોપર આપણે વર્ડ જે છે એને બોલી શકીએ. તો that is vocal, means related to sound. સિંગર ને આપણે શું કહીએ? વોકાલિસ્ટ. સો સબ વોકલાઇઝ રીડિંગ એટલે કે આપણે અગાઉ જોયું હતું ઓબ્સ્ટેકલમાં કે ભાઈ મોટેથી વાંચવું એ સારી આદત નથી રીડિંગમાં, કારણ કે એમાં તમને યાદ રહેતું નથી, ફોકસ જે છે આપણું સાઉન્ડ ઉપર જતું રહે છે. તો આ સબ વોકલાઇઝ મેથડ એવું એટલે કે તમારું મનમાં રીડિંગ કરવું. મનમાં રીડિંગ કરવું એટલે કે મનમાં એક્ટિંગ કરવું કે તમે લાઉડલી વાંચો છો. હકીકતમાં તમે લાઉડલી વાંચતા નથી, પણ તમે હોઠ ફફડાવીને મનમાં વાંચો છો, એટલે કે સબ વોકલાઇઝ્ડ. એ કેસમાં પણ આપણું ફોકસ ક્યાં છે? આપણા આર્ટિક્યુલેશન ઉપર જ છે. એટલા માટે સબ વોકલાઇઝ મેથડ કેટલાક લોકો આ રીતે વાંચતા હોય છે કે એ રીડિંગ કરતા હોય અને મનમાં શબ્દોનું પાછું સાઉન્ડ, એનું પ્રોનાઉન્સિએશન ઉપર પણ ધ્યાન આપતા હોય. ધેટ ઇઝ કોલ્ડ સબ વોકલાઇઝ રીડિંગ. જો પેલું સ્ટેટમેન્ટ શું કહે છે? ઇટ ઇન્ક્લુડ્સ
sight reading with internal sounding of the words as if spoken. બરાબર. ઇન્ટરનલ આપણે એવું એક્ટિવિટી કરતા હોય કે જ્યારે કે જાણે કે આપણે શબ્દો બોલતા હોય એ રીતે અંદર આપણે ઘણા બધાનો અનુભવ હશે, કેટલાકને એવી ટેવ જ હોય છે. રીડિંગ કરતા હોય ત્યારે મનમાં આપણે શબ્દો છે એ બોલતા હોય, એટલે કે મનમાં સ્પીકિંગ વર્ડ્સ ઇન્ટરનલી subvocalized. Simple word subvocalized means when you read you speak words internally. It is a bad habit. See, second point, it is a bad habit that slows down the pace of both reading and comprehension. એટલે કે રીડિંગ કરવામાં સ્પીડમાં પણ ઘટાડો થાય છે અને સમજાતું પણ નથી બરાબર, એટલે કે ધીસ ઇઝ બેડ હેબિટ. આ મેથડ જે છે બેડ છે. However, third point, some studies show that it helps the reader better, particularly reading the complex text. એટલે કે કેટલાક અભ્યાસ, કેટલીક સ્ટડી એવું કહે છે કે ભાઈ આ જે છે ઇફેક્ટિવ રીડિંગ છે સબવોકાલાઇઝ, એટલે મનમાં શબ્દોને બોલવા એ. બરાબર. કોમ્પ્લેક્સ ટેક્સ્ટ બુક હોય, કોઈ અઘરું ટેક્સ્ટ બુક છે, કંઈ સમજાતું નથી, તો કંટાળો આવતો હોય તો બેટર છે કે સબવોકાલાઇઝ્ડ મેથડથી આપણે એને રીડ કરીએ, એટલે કે મનમાં આપણે જે છે શબ્દોનું ઉચ્ચારણ કરીએ મનમાં. તો કેટલાક લોકો માટે ધીસ ઇઝ ફેમિલિયર, કેટલાક લોકો માટે નથી. But in a way, this is not a good habit to cultivate. So if you have this habit, try to get away from this. તો એટલું આપણને ખ્યાલ આવ્યો કે રીડિંગ કરતી વખતે મોટેથી લાઉડલી બોલવું કે મનમાં બોલવું, બોથ ઓફ ધેમ આર બેડ હેબિટ. એટલે કે રીડિંગ કરતી વખતે સાઉન્ડિંગ ઉપર આપણે ધ્યાન આપવાનું હોતું જ નથી, આપણે ખાલી મિનિંગ સમજવાનો હોય છે. અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વેન યુ રીડ. બરોબર. So clarity is important other than your efficiency in reading. So that is subvocalized. ઇન્ટરનલી મનમાં શબ્દોનું ઉચ્ચારણ કરવું, સાઉન્ડિંગ કરવું, એને કહેવાય સબવોકલાઇઝ રીડિંગ. એક એ મેથડ છે. સમ આર ફેમિલિયર, સમ આર નોટ કમ્ફર્ટેબલ, સમ આર નોટ. સ્પીડ રીડિંગ એટલે કે ઝડપથી વાંચવું, સ્પીડ રીડિંગ. સો ઇટ ઇઝ અ મેથડ ફોર ઇન્ક્રીઝિંગ રીડિંગ સ્પીડ વિધાઉટ અ રિડક્શન ઇન કોમ્પ્રિહેન્શન. સ્પીડ રીડિંગ એટલે કે ઝડપથી વાંચવું અને સમજવું, બોથ. આ પણ એક મેથડ છે. So with efforts one can acquire a speed of as much as 1000 word per minute. આને કહેવાય સ્પીડ રીડિંગ. જો તમે 1 મિનિટમાં 1000 શબ્દો વાંચી શકતા હોય with proper understanding, that means speed reading method. એક પ્રકારની મેથડ છે જે બધા અક્વાયર ઝડપથી ન કરી શકે. It takes a long time. Okay, constant practice for a long time will make you able to read something in speed. So you can reach up to the levels where you can read 1000 words per minute. So that is speed reading, speed plus understanding. Then we have proofreading. Proofreading, you know, everybody. એટલે કે you are reading for finding out type, typing errors. Proofreading. આપણે કોઈ બુક છે, કોઈ ન્યૂઝપેપર છે, એ બધું એમાં છપાઈ જાય, લખાઈ જાય, પછી એને પ્રૂફ રીડ કરવામાં આવે કે ભાઈ ગ્રામેટિકલી ક્યાંય એરર હોય, ટાઈપિંગમાં કંઈ પંક્ચ્યુએશન માર્ક છે, સ્પેલિંગ મિસ્ટેક હોય, ઓકે, કે રિપીટેશન થઈ જતું હોય સ્પેલિંગનું. તો આ બધા ફોલ્ટ્સ જે છે, એરર જે છે, એમને શોધવા માટે, એને ડિટેક્ટ કરવા માટેનું રીડિંગ પ્રૂફ રીડિંગ. કેટલાક આપણા પ્રોફેશનલ પ્રૂફ રીડર્સ હોય, બરાબર. તમારું મટીરિયલ એ તમને પ્રૂફ રીડ કરી દે તો એનો ચાર્જ થતો હોય, ચાર્જ એ લે, તમને ડિટેક્ટ કરી દે જ્યાં જ્યાં પ્રોબ્લેમ હોય. સો ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ રીડિંગ ફોર ડિટેક્ટિંગ typographical errors in a printed text. બરાબર. Typographical error, that is called proofreading.
So once something is written, then proofreading is essential. બરાબર, કઈ વસ્તુ એકવાર લખાણી છે પછી એનું પ્રૂફ રીડિંગ થવું જ જોઈએ, એસેન્શિયલ છે, કારણ કે ટુ ફાઇન્ડ આઉટ એની મિસ્ટેક રહી જતી હોય છે. કેવી મિસ્ટેક? સ્પેલિંગ મિસ્ટેક, પંક્ચ્યુએશન માર્ક્સ ઓર એની અધર મિસ્ટેક. ફોર એક્ઝામ્પલ, ઈમેલ છે, રિપોર્ટ હોય, રિસર્ચ પેપર હોય, તો આ કેસમાં પ્રૂફ રીડિંગ થવું જ જોઈએ. એકવાર તમે મેલ ટાઈપ કરી લો તો મેલને ફરી વખત આપણે રીડ કરવો જોઈએ, પ્રૂફ રીડિંગ કરવું જોઈએ કે કંઈ ભૂલ નથી રહી ગઈ ને સ્પેલિંગમાં, બરોબર, કે પંક્ચ્યુએશન માર્કમાં. સો ધેટ ઇઝ પ્રૂફ રીડિંગ. બહુ લેટ આવો છો ભાઈ, પછી I will not consider your attendance. So proofreading, you know, something is written, after that proofreading is essential to find out typographical error, mistake. So there are several, there are many professional proofreaders who can rapidly go through the text and correct it where they find any print mistake. Okay, if you are well good proofreader, you can also start your business. બરાબર, કોઈ તમને પેપર આપે તો એને તમારે પ્રૂફ રીડ કરી દેવાનું, કોઈ આવા ટાઇપોગ્રાફિકલ એરર હોય એને ફાઇન્ડ આઉટ કરી અને એને કરેક્ટ કરી દેવાના. So 3 methods, first 3 methods, પછી આપણે SQ3R માં જઈશું. તો 3 મેથડ, સબ વોકલાઇઝ મેથડ, મનમાં ઇન્ટરનલી વર્ડ ને બોલવા, સાઉન્ડિંગ કરવું વાંચવાની સાથે, મીનિંગ ઉપર એમાં પણ વધારે ધ્યાન નથી રહેતું. ફોર સમ પીપલ ઇટ ઇઝ ફાઇન, but at least majority of people are not comfortable with this, so it should be avoided. Speed reading means you read 1,000 words per minute, so you read and you also at the same time understand what you read, that is speed reading. Proofreading, when you read for finding out some mistakes, typographical errors. So friends, પહેલી ત્રણ મેથડ જો તમને સમજાઈ ગઈ હોય, if you are clear with this first 3 methods, then you type yes in the chat box. પછી આપણે SQ3R સમજી લઈએ. SQ3R we have to understand in detail. Only 5 people are listening. Okay. Okay, reply are coming. Okay, fine. So most of you have now understood. Okay, very good, very fine. So you are clear. There is nothing, things are very easy. You can write in your own language. Always do that thing. Huh? First you read, understand, and then you answer, or means you whenever you, in a spoken or written form, develop your own language. Okay. So now friends, SQ3R method is very IMP as far as your exam is concerned, also in your practical reading. SQ3R, આપણી જે ટેક્સ્ટ બુક તમારા અભ્યાસમાં જે છે એમાં તમારે આ મેથડ થી જ વાંચવું જોઈએ. બરાબર, જોઈએ આપણે શું છે. પહેલા તો એનું ફૂલ ફોર્મ જોઈ લઈએ આપણે. પૂરું નામ શું થાય? S ફોર સર્વે, Q ફોર ક્વેશ્ચન, 3R એટલે કે RRR, 3 times R. First R for read, second R for recite and review. કેટલા એલિમેન્ટ થયા? 5 એલિમેન્ટ્સ. આ સિક્વન્સમાં આપણે કોઈ પણ વસ્તુને રીડ કરવું જોઈએ જ્યારે આપણે કોઈ વસ્તુને ઇન્ટેન્સિવલી રીડ કરવું છે ત્યારે. ઇન્ટેન્સિવ રીડિંગમાં આ વસ્તુને આપણે ફોલો કરીએ. કોઈ વસ્તુને આપણે બરાબર સમજી લેવું છે, આત્મસાત કરી લેવું છે, બરાબર ગ્રાસ્પ કરી લેવું છે, ત્યારે આપણે આ મેથડ અપનાવીને વાંચવું જોઈએ. Now let us understand what is it. Survey, question, read, recite and review. SQ3R.
This method includes immaculate and perfect reading, so you read to teach or explain in other domain. ટૂંકમાં SQ3R means perfect reading, immaculate. Minutely you observe everything and read. એટલે કે કઈ વાંચ રીડ કરીને એના ઉપર તમારે ટીચિંગ કરવું છે, એના ઉપર પછી તમારે એક્સપ્લેન કરવું છે, ત્યારે શું કરવું પડે? એ વસ્તુને આપણે આત્મસાત કરી લેવી પડે, બરાબર તૈયાર કરી લેવી પડે. ત્યારે તમારે એટલે કે ટીચર જે છે જ્યારે લેક્ચર લેવાનો હોય તો એને શું કરવું પડે? SQ3R ઇમેક્યુલેટ પરફેક્ટ રીડિંગ કરવું પડે, કન્ટેન્ટનું બરાબર સમજવું પડે, બરાબર માત્ર સમજવું નહીં પણ એને યાદ રાખવું પડે, બરાબર. પછી તમે એને કોન્ફિડન્ટલી યુ કેન પ્રેઝન્ટ, યુ કેન એક્સપ્લેન, then you can deliver a talk. સમજી લીધા પછી, યાદ રાખી લીધા પછી, એટલે કે બધું એબ્ઝોર્બ કરવાની વાત છે. સેકન્ડ સ્ટેટમેન્ટ જુઓ, the reader absorbs the information in a such a way that he or she can use it later at appropriate place. વાંચેલું આપણે કમ્પ્લીટલી એબ્ઝોર્બ કરી અને ફ્યુચરમાં જ્યાં પણ એને ડિલિવર કરવાનું થાય રિટન કે સ્પોકન ફોર્મમાં, ત્યાં તમે એનો ઉપયોગ કરી શકો. એ રીતે એમને યાદ કરી લેવું છે તો SQ3R is the best method. The reader absorbs the information and uses it later without having referred to notes or book again. એટલે કે તમે પછી જ્યારે એના ઉપર કંઈ એક્સપ્લેન કરતા હોય, બોલતા હોય, પ્રેઝન્ટેશન આપતા હોય, લેક્ચર લેતા હોય તો તમારે પછી તમારે નોટ્સ જોવાની ના રહે, પાછું બુકમાં તમારે રેફર કરવાનું ન રહે, કારણ કે તમે ઓલરેડી એ સમજી ગયા છો, તમારા માઇન્ડમાં જ છે બધી વસ્તુ. ઓકે, ક્લિયર? એટલે કે કોઈ વસ્તુને આપણે બરાબર તૈયાર કરવી છે, બરાબર યાદ કરવી છે, બરાબર. કોઈ ટોપિક ઉપર આપણે લેક્ચર લેવાનું છે, કંઈ એક્સપ્લેન કરવાનું છે, તો આપણે એ બરાબર તૈયારી કરવી પડે. તો બરાબર તૈયારી કરવી એટલે શું? એટલે કે SQ3R મેથડથી રીડિંગ થવું જોઈએ, બરાબર. નીચે તમે જોઈ રહ્યા છો બેરી પીટર બિગનિંગ થિયરી. પીટર બેરીનું એક પુસ્તક છે બિગનિંગ થિયરી એન્ડ ઇન્ટ્રોડક્શન ટુ લિટરરી એન્ડ કલ્ચરલ થિયરી, બરાબર. એનું ટાઇટલ છે અને માન્ચેસ્ટર યુનિવર્સિટી પ્રેસ 2002 એમાં એ પબ્લિશ થયેલું છે. એટલે કે એ લિટરરી થિયરી ઉપર છે આખું પુસ્તક. એમાં એમણે શરૂઆતમાં ઇન્ટ્રોડક્શન ચેપ્ટરમાં, ફર્સ્ટ ચેપ્ટરમાં જેમણે SQ3R મેથડ વિશે એક્સપ્લેન કર્યું છે, તો એમાંથી આપણે આઈડિયા લીધો છે. એમણે સજેશન એવું આપ્યું છે કે એમની બુક જે છે બિગિનિંગ થિયરી એ આ મેથડથી વંચાવી જોઈએ, તો જ તમે સમજી શકશો, અધરવાઇઝ યુ વિલ બી નોટ, you will be in a position not to understand it all. So better you go survey question, read and recite. Voice is not clear. કેમ અવાજ શું થાય છે? Okay. So this is a very good method. If you once you are familiar with this, please make use of this method every time whenever you read. But exactly આ શું છે એને પહેલા આપણે સમજવું પડશે. સર્વે શું છે, ક્વેશ્ચન શું છે, રીડ શું છે, રિસાઇટ, રિવ્યુ, આ બધું આપણે ધ્યાનથી સમજવું છે. But that we will do in the next class, because carefully we will have to understand this. So up to now things are clear. Okay, so with the I think we need only one more class on unit number 1. Then our theory portion, what is reading, purpose, process, this blah blah blah, whatever is, will be over. And there will we will begin for the next few class reading comprehension. Barabar, we will practically read paragraph, we will solve question and answer and all that. That we will, you will enjoy probably. So
So what we did today, methods of reading, vocalize, સ્પીડ રીડિંગ એન્ડ પ્રૂફ રીડિંગ, આ ત્રણ વસ્તુ આપણે ખાલી ફોકસ કર્યું છે આજે. SQ3R આપણે ડિટેલમાં નેક્સ્ટ ક્લાસમાં શીખશું, એન્ડ ધેન you have only some important tips. So in the next class our unit number 1 will be completed. પછી next week માં આપણે reading comprehension start કરશું, passages. Okay, reading comprehension passages, then we will move to next unit. So last topic is only is left to discuss. મટીરિયલ અગાઉ મેં કીધું એમ ગૂગલ ક્લાસરૂમમાં અવેલેબલ છે, તમે એમને રીડ કરી લેજો, બધી વસ્તુ એમાં આપેલી જ છે. ઓકે, તો અટેન્ડન્સ પર્પસ ટાઈપ યોર રોલ નંબર. રોજનું રોજ વાંચતા રહેજો, આમાં કોઈ અઘરું છે નહીં, ડિફિકલ્ટ કોઈ વસ્તુ છે નહીં. હા હા, હાલો ફટાફટ જી. અટેન્ડન્સ ફ્રેન્ડ, ફાસ્ટ 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 ફાસ્ટ. ચાલો બધા લોકો અટેન્ડન્સ નંબર, પોતાનો રોલ નંબર ટાઈપ કરો ચેટ બોક્સમાં ફટાફટ 1 મિનિટમાં. ચાલો બધા પોતાનો રોલ નંબર જેમને ટાઈપ થઈ ગયો હોય પોતે મીટિંગ લેફ્ટ કરી શકે છે, લીવ કરી શકે છે. Okay, here we end.